જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું પૂર્ણિમાના દિવસે સાંભળવામાં આવતી પ્રાચીન કથા કોઢના રોગમાંથી મુક્ત થવાની કથા, જેમાં શ્રી કામનાથ મહાદેવનું મહાત્મ્ય સાંભળશું। આ કથા સાંભળવાથી ગમે તેવો જૂનો ચામડીનો હઠીલો રોગ હોય તો તે દૂર થાય છે એવું પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલું છે। તો આજના શુભ દિવસે આ કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો કથા શરૂ કરીએ। પાર્વતી બોલ્યા, હે દેવાધિદેવ ભગવાન દેવેશ, વિશ્વેશ્વર, સુરેશ્વર, મહારુદ્ર, કુતૂહલને લીધે હું આપને પ્રશ્ન કરું છું કે ગુર્જર દેશમાં મહીસાગર સંગમમાં પૃથ્વીમાં વિખ્યાત થયેલા જે પવિત્ર સ્થાનો આવેલા છે તેનું વર્ણન પાપમાંથી મુક્તિ મેળવવા માટે હું સાંભળવાની ઈચ્છા રાખું છું। ઈશ્વર બોલ્યા, હે પવિત્રા, તે મનુષ્યોના હિત માટે સારો પ્રશ્ન કર્યો છે। એ સર્વ તીર્થોનું હું વર્ણન કરું છું, તો તમે એક ચિત્તથી સાંભળો। મનુષ્યોની કામનાઓને તૃપ્ત કરનાર, સ્વર્ગ અને મોક્ષ આપનાર આ પવિત્ર તીર્થો છે, ત્યાં હું સદાય નિવાસ કરું છું। સમુદ્રની ઉત્તરની દિશામાં સ્તંભ તીર્થ નામે નગર અને કામેશ્વર નામે મહાશિવનું સ્થાનક છે કે જેના દર્શન અને મહાત્માના શ્રવણથી પણ સર્વ મનોરથ પૂર્ણ થાય છે। એ કુંડમાં સ્નાન માત્રથી કોઢના ભયંકર રોગથી મુક્તિ મળે છે। પાર્વતી બોલ્યા, હે કૃપાળુ, સંસારના ભયથી મુક્ત થવા માટે પ્રાણીઓના કલ્યાણને માટે તમે વિદુરથ રાજાની કથા કહો। ઈશ્વર કહે છે, હે દેવી, હું તમને વિદુરથ રાજા કે જે સ્નાન માત્રથી કોઢના રોગમાંથી મુક્તિ પામ્યો તેની કથા કહું છું, તે તમે સાંભળો। પૂર્વે સૂર્યવંશમાં વિદુરથ નામે એક રાજા થઈ ગયો। તે એક દિવસ મૃગ્યા રમવા માટે જંગલમાં ગયો। તે તરસથી પીડાતો હતો। તે જંગલની અંદર એક મહારાક્ષસી રહેતી હતી। એ રાક્ષસી તૃષાતુર રાજાને જળપાત્ર લઈ પાણી પાવા આવી। રાજાએ તેના પાણી અને ફળ ફળાદિ ગ્રહણ કર્યા અને પ્રશ્ન કર્યો કે હે સુંદરી રૂપવાળી, તું કોની સ્ત્રી છે અને તારો જન્મ અને કર્મ વગેરે મને કહે। રાક્ષસી બોલી, હે રાજા, હું મારા જન્મ કર્મ કહું છું, તે તમે સાંભળો। દૈત્યોમાં મહાબળવાન સુમાલી નામે દૈત્ય છે, તેની હું ચંપાવતી નામે પુત્રી છું ને હું નિશાચારી રાત્રે ફરનારી સ્ત્રી છું। તો હું કામદેવ જેવા રૂપવંતા છો, મારા પતિ કરવા ઈચ્છા રાખું છું। આ પ્રમાણે કહી તેને વિદુરથ રાજાને મોહ પમાડ્યો। રાજા બોલ્યા, હે દુષ્ટ પાપીની, તારે આમ ન કરવું જોઈએ। રાક્ષસી બોલી, જો તમે મારા પતિ નહીં થાવો તો મારું મૃત્યુ થશે। રાજાએ કહ્યું, મનુષ્ય અને રાક્ષસનો સંબંધ કોઈ દિવસ સુખકારક હોતો નથી, તેથી તારી સાથે હું કોઈ રીતે લગ્ન કરી ન શકું। રાક્ષસી બોલી, જો તમે મારી સાથે લગ્ન ન કરો તો મારું મૃત્યુ થશે। આમ કહી તે રાજાને વીંટળાઈ વળી। ત્યારે રાજાએ તેનો સ્વીકાર કર્યો અને પોતાના મહેલમાં લાવ્યો। રાજાની પત્ની પોતાના સ્વામી સાથે કોઈ નવી સ્ત્રી આવેલી જોઈ વિચારમાં પડી ગઈ। તેના હૃદયમાં કંઈ થવા લાગ્યું। બંને સ્ત્રીઓ વચ્ચે દિવસે દિવસે વિખવાદ થવા લાગ્યો। ચંપાવતીએ રાજા પર પોતાનો પ્રભાવ બતાવ્યો અને જૂની રાણીથી તેને વિમુખ કરાવ્યો। ચંપાવતીને 12 ભાઈઓ હતા। તે ચંપાવતીની શોધ કરવા નીકળ્યા હતા। તે શોધતા શોધતા વિદુરથ રાજાના નગરમાં આવી પહોંચ્યા। રાજાની સાથે તેમને યુદ્ધ થયું। રાજાની જૂની રાણી ચંપાવતીનું કપટ સમજી ગઈ। ચંપાવતી રાજાની મદદે રહી અને તેથી રાજાની જીત થઈ। રાણી રત્નલતા એટલે કે જૂની રાણી ઉપરથી રાજાની પ્રીતિ ઉતરી ગઈ હતી અને ચંપાવતી ઉપર પ્રીતિ વધી હતી। રત્નલતા ઘણી દુઃખી થઈ। ચંપાવતીએ રાજાને એકાંત સ્થળમાં રાખ્યા હતા કે જ્યાં કોઈ રાક્ષસ પણ આવી શકે નહીં। આ વાત દુર્મુખ નામનો રાક્ષસ જાણી ગયો। તેને રત્નલતાને કહ્યું, મેં તો રાજાને મારી નાખ્યો, માટે હવે તું મારી સાથે લગ્ન કર। રત્નલતા કહે છે કે હું રાજાનું શીશ જોઉં ત્યાર પછી લગ્ન કરું। રાક્ષસે માયાથી મસ્તક બનાવી રાણી પાસે આપ્યો। રત્નલતાએ વિચાર્યું કે હવે આ દુષ્ટ મારા શિયળનો ભંગ કરશે અને મારા માતા પિતાના નામને કલંક લગાડશે, જેથી તેને મહેલ ઉપરથી પડતું મૂકી પ્રાણ ત્યાગ કરવા પ્રયત્ન કર્યો। વિદુરથ રાજાને રાણી રત્નલતાના વિયોગથી ઘણું દુઃખ થવા લાગ્યું। તેના સદ્ગુણો યાદ આવવા લાગ્યા। તેનો વિયોગ સહન ન થવાથી તે પોતાનો પ્રાણ ત્યજવા તૈયાર થયો। એવામાં નારદ મુનિ ત્યાં આવી પહોંચ્યા। તેમનું રાજાએ પૂજન કર્યું, સુંદર આસન આપી બેસાડ્યા।
ત્યારે નારદજી કહેવા લાગ્યા કે રત્નલતાને દુર્મુખ રાક્ષસે તમારું માયાવી શીશ બતાવ્યું, આથી તે શિયળ સાચવવા પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. આટલું કહી નારદજી વિદાય થયા. રાજાને રાણીના પતિવ્રત પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો અને પોતાના પુત્ર પર્ણધ્વજને રાજગાદી સોંપી પોતાના દેહ કાશીમાં પાડવાના વિચારથી કાશીમાં જઈ રહ્યો. ચંપાવતી વૈભવોનો ત્યાગ કરી રાજાની સાથે ગઈ. સતી રાણી રત્નલતાના વિશ્વાસઘાતથી વિદુરથ રાજાને કોઢ ઉત્પન્ન થયો. શરીરે દાહ થવા લાગ્યો. શરીર દુર્બળ અને કદરૂપું થવા લાગ્યું. રાજાએ ઘણા વૈદ્યોની ઔષધિઓના પ્રયોગો કર્યા, છતાં શરીરનો કોઢ ન મટ્યો. ત્યારે રાજ દંપતી તપ તીર્થો કરવા નીકળ્યા. સર્વે તીર્થોમાં પરિભ્રમણ કરતા રાજા અને રાણી ચંપાવતી રત્નાકરના કિનારે આવેલા પવિત્ર સ્તંભ તીર્થમાં આવ્યા. ત્યાં સમુદ્રમાં સ્નાન કરી ત્યાંથી ઉત્તર તરફ વળ્યા. આંબા, મહુડા, લીમડા વગેરે વન વૃક્ષોથી ધરાવાળું એક રમ્ય ઉપવન આવ્યું. તેની અતિશય રમ્યતા તથા શીતળતાથી આકર્ષાયા એક વૃક્ષ નીચે તેમણે વિસામો કર્યો. કોઢથી પીડાતા રાજાને રાણી પાસે બેસી ઠંડો પવન નાખ્યા કરતી. રાજાને પાણીની તૃષ્ણા લાગી. રાણીએ ચારેય તરફ પાણીની શોધ કરવા તૈયારી કરી. ક્યાંય પાણીનો પત્તો લાગ્યો નથી. રાજાનો પાણી વિના જીવ ગભરાવા લાગ્યો. પાણીનો પોકાર કરી રહ્યો છે. એટલામાં પાસેના ઝાડ ઉપરથી એક વાંદરો આવ્યો. તે રાજાની પહેરેલી પોતડી લઈ ઝાડ પર ચડી ગયો અને આમ તેમ દોડાદોડ કરવા લાગ્યો. રાણી તે લેવા પ્રયત્ન કરતી હતી. એટલામાં વાંદરાએ તે પોટલી નાખી કે જ્યાં કામનાથ મહાદેવની ધજા ફરકતી હતી. પાસે કુંડ હતો. રાણી ત્યાં ગઈ. તે પોતડી મળવાથી તેને આનંદ થયો. પોતડીનો સ્પર્શ થતાં જ રાજાના દર્દમાં કંઈક શાંતિ મળવા લાગી. રાજા સમજ્યો કે જરૂર આ સ્થાનમાં કંઈ ચમત્કાર છે. પછી તે રાણીને કહેવા લાગ્યો કે ચાલો આપણે ત્યાં જઈએ. ચારે તરફ વિવિધ છાયા છવાઈ રહી હતી. પુષ્પો સુગંધ આપી રહ્યા હતા. મંદ મંદ પવનની લહેરો ચાલી રહી હતી. આવા મનોહર સ્થળે આ એક પરમ પ્રભાવશાળી શિવનું બાણ નજરે પડ્યું. રાજા રાણી તે જોઈને ઘણો આનંદ પામ્યા. ત્યારે આકાશવાણી થઈ કે હે રાજન, આ કામનાથ મહાદેવનું બાણ છે. રાજા રાણીએ બાણ શિવલિંગનું પૂજન કર્યું અને કુંડમાં સ્નાન કર્યું. તે દેવના પ્રભાવથી અને તે જ કુંડના જળના પ્રભાવથી વિદુરથ રાજા કોઢના ભયંકર રોગમાંથી મુક્ત થયો. પછી કાશીમાં જઈને રહ્યો. ત્યાર પછી વિદુરથ રાજાનો પુત્ર પર્ણધ્વજ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં એક સમયે એકાએક ઘણો ઉત્પાત મચી રહ્યો. આથી રાજા અને રાણીને છુપાવેશે શહેરમાંથી જંગલમાં નાસી જવું પડ્યું. રાજાને પાણીની તૃષ્ણા લાગી. કોઈ પણ સ્થળે પાણી ન મળ્યું. ત્યારે પર્ણધ્વજ રાજાએ રાણીને કહ્યું કે હું બાણ મારું છું, તે જ્યાં જઈને પડે ત્યાં પાણી હશે. રાજાએ બાણ માર્યું. તે સુસવાટા કરતું ચાલ્યું. રાણી એની પાછળ દોડવા લાગી. બાણ એક ગાયને વાગ્યું અને તરત પાછું વળ્યું. ગાય તરફડીને ભોંયે પડી. આ દ્રશ્ય જોઈ રાણી અત્યંત દુઃખી થઈ. મારા પતિને ગોવધનું મહાઘાતક પાપ લાગ્યું. તેથી તે ઘણી ચિંતાતુર થઈ ગઈ કે બાળની પાછળ રાણીએ પાણી લઈને રાજા પાસે ગઈ. રાજાને પાણી પાયું ત્યારે રાજાના શરીરમાં ઘણી વેદનાઓ થવા લાગી. શરીરનો રંગ બદલાવા લાગ્યો. હવે રાજાના જીવનની હાનિ થશે એમ રાણીને લાગવા માંડ્યું. આ રોગમાંથી મુક્ત થવા માટે તીર્થાટન કરવા માંડ્યું. તેઓ કાશી ગયા. ત્યાં એક દેવાલયમાં વિદ્યાધર નામે એક પંડિત કથા કરતો હતો. કથા વાંચતા તેમાં મહીસાગરનું મહાત્મ્ય ઘણું છે એમ વર્ણવ્યું. વળી ત્યાંથી એક યોજન છેટે શ્રી કામનાથ મહાદેવ છે. એ લિંગ સુવર્ણનું છે અને યુગે યુગે પલટાય છે. પાસે એક કુંડ છે, તેમાં ગંગાજી છે. તેમાં સ્નાન કરવાથી કોઢનો રોગ મટે છે. આ કથા સાંભળી બધા જ શ્રોતાઓ વિસ્મય પામ્યા અને રાજા પોતાના દાસ સાથે સ્તંભ તીર્થ પાસે કામનાથ મહાદેવના સ્થાનમાં આવ્યા. આ વેળા ચૈત્ર માસની પૂર્ણિમાનો દિવસ હતો. રાજા રાણીએ કુંડમાં અને કૂવામાં સ્નાન કર્યું. પછી રાજાના શરીર પર રાણી હાથ ફેરવ્યા કરતી હતી. રાજાને એકદમ ઊંઘ આવી ગઈ અને કોઢથી પીડાતું શરીર સારું થઈ ગયું. ત્યારે રાણી પ્રેમપૂર્વક રાજાને કહે છે કે હે સ્વામી, સાંભળો, તમારા હાથે અજાણતા ગાય પતાક થયું હતું. મેં તેને અત્યાર સુધી તમારાથી ગુપ્ત રાખ્યું હતું. રાજા વિચારમાં પડી ગયો કે મેં કોઈ પણ દિવસ પાપ કર્યું નથી. રાણી કહે કે તમને તૃષ્ણા લાગી હતી અને તે સારું તમે બાણ માર્યું. તે વાત સંભાળો. એ બાણ એક સગર્ભા ગાય પાણી પીતી હતી તેને વાગ્યું હતું
અને તેની તમને હત્યા લાગી છે. તે ઘાતકથી તમને તમારા શરીરમાં કોઢ નીકળ્યો હતો એ મટાડવા 7 વર્ષ અને 6 માસ થયા. તીર્થાટન ફરતા ફરીએ છીએ. આ પવિત્ર તીર્થના પ્રભાવથી કોઢનો ભયંકર રોગ પણ મટ્યો છે. આ સાંભળતા રાજાની આંખમાં અશ્રુ આવ્યા. ત્યારે રાણી આશ્વાસન આપવા લાગી. ત્યારે રાજા પર્ણધ્વજે તે સ્થળે એક વૃક્ષના થડ ઉપર કોતરેલો લેખ વાંચ્યો. તેમાં રાજા પર્ણધ્વજના પિતાશ્રી વિદુરથ રાજાનું નામ વાંચવામાં આવ્યું. બ્રહ્મકૂપ વિષ્ણુકુંડમાં સ્નાન કરવાથી દારૂણ દુઃખો અને ભયંકર પાપો નાશ પામશે. આ પ્રમાણે પર્ણધ્વજ રાજાએ પોતાના પિતાશ્રી વિદુરથ રાજાનો લેખ વાંચ્યા પછી પર્ણધ્વજે પાછું શ્રદ્ધા ભક્તિપૂર્વક બ્રહ્મકૂપમાં અને વિષ્ણુકુંડમાં સ્નાન કર્યું અને કામનાથની અત્યંત શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી. ત્યારે શ્રી મહાદેવની કૃપાથી તેઓનું ગયેલું રાજપાટ પાછું મળ્યું અને રાજા પર્ણધ્વજ અને રાણી શ્રી કામનાથ મહાદેવનો અતિશય પાળ માની શાંતિથી રાજ ભોગવવા લાગ્યા. ભગવાન શંકર પાર્વતીજીને કહે છે કે જે માણસ દરેક પૂર્ણિમાએ અને દરેક વ્યતિપાતે બ્રહ્મકૂપ અને વિષ્ણુકુંડમાં સ્નાન શ્રદ્ધા ભક્તિપૂર્વક મારું દર્શન પૂજન કરશે, સ્નાન કરશે, તે નર નારીઓ ભવોભવના પાતકોમાંથી મુક્ત થશે. એમની કાયાના સૌ કષ્ટોનું નિવારણ થશે. તેઓને સંપત્તિ અને સંતતિ બધું મળશે અને અંતકાળે પરમ ગતિને પામશે. કામનાથ મહાદેવનું મહાત્મ્ય સ્કંદ મહાપુરાણમાં કુમારિકા ખંડમાં અધ્યાય 78 અને 79માં વર્ણવેલો છે. બોલો કામનાથ મહાદેવની જય. મિત્રો, કામનાથ મહાદેવનું શિવાલય કાણીસા પીપલાઈ ગામની વચ્ચે આવેલું છે અને કામનાથ જવા માટે ખંભાતથી એસટી બસ કાણીસા ગામમાં જાય છે. ખંભાત તાલુકાના કાણીસા ગામે અતિ ભવ્ય અને પ્રસિદ્ધ એવા કામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં દર્શન કરવાનો ખૂબ મહિમા છે. કામનાથ મહાદેવના મંદિરની બાજુમાં દૂધિયો તળાવ, ગંગવો કૂવો અને પાણીના કુંડ આવેલા છે. આ કુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે તથા આ મંદિરના પરિસરમાં ભંડારેશ્વર મહાદેવ, રામજી મંદિર, બળિયાદેવનું મંદિર, લીંબચ માતાજીનું મંદિર આવેલું છે. આપણે કથામાં સાંભળ્યું એ પ્રમાણે પર્ણધ્વજ રાજાને કોઢ નીકળ્યો હતો અને પર્ણધ્વજ રાજાએ અહીં આવીને આ પાણીના કુંડમાં સ્નાન કર્યું, જેનાથી તેનો કોઢનો રોગ નાબૂદ થયો. ત્યારબાદ આ રાજાએ અહીં અષ્ટકોણીય કુંડ બનાવ્યો. આ કુંડમાં સ્નાન કરવાથી કોઢ, કરોળિયા, પત સહિતના ચામડીના રોગ નાબૂદ થઈ જવાનો અનેરો મહિમા છે, જેનો ઉલ્લેખ પ્રાચીન શાસ્ત્ર પદ્મપુરાણમાં કરેલો છે. કહેવાય છે કે 14મી સદીમાં મોગલોના આક્રમણ વખતે વીરસિંહ રાજપૂત શહીદ થયેલા અને તેમની પાછળ તેમની પત્ની તેજબા સતી થયેલા તેની ખાંભી આ મંદિરમાં મોજૂદ છે તથા સોલંકી યુગના ખંડિત શિલ્પો પણ અહીં છે. આ ઉપરાંત 72 વર્ષ પહેલાંનો ઘંટ પણ અહીં છે, જેનો રણકાર 2 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. આ મંદિરના પરિસરમાં 352 જેટલા દીપમાળ બનાવવામાં આવ્યા છે, જે દેવ દિવાળી અને શિવરાત્રિના દિવસે વર્ષમાં 2 વખત સાંજના સમયે પ્રગટાવવામાં આવે છે. આવો મહિમા છે કોઢનો રોગ મટાડનાર, ચામડીના રોગ મટાડનાર અને મનોકામના પૂર્ણ કરનાર કાણીસાના કામનાથ મહાદેવ. તમે પણ જ્યારે ગુજરાતની તીર્થયાત્રા કરવા જાઓ ત્યારે ખંભાત તાલુકાના કાણીસા ગામના કામનાથ મહાદેવના દર્શન અચૂક કરજો. કામનાથ મહાદેવના દર્શન તથા કુંડમાં સ્નાન કરવા માત્રથી જ ચામડીના રોગ નાબૂદ થઈ જવાનો અનેરો મહિમા છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં કામનાથ મહાદેવનું મહાત્મ્ય અને તેની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.